મહીસાગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ 23.11% જેટલો વરસાદ ઓછો છે। 20 ઓગસ્ટ સુધી મહીસાગર જિલ્લામાં 52.53% વરસાદ વરસ્યો છે, જેથી ખેડૂતોના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સમગ્ર જિલ્લામાં 1,09,659 હેક્ટર જમીનમાં ચાલુ સાલે વાવેતર થયું છે, જેમાં મુખ્ય પાક ડાંગરનું 39,317 હેક્ટર જમીનમાં વાવેતર અને મકાઈનું 26,391 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે, જેમાં પાણીની ખૂબ જરૂર પડે છે, તો સામે કડાણા ડેમ 48% ભરાયો છે અને હજી 24 ફૂટ જેટલો ખાલી છે, ત્યારે ખેડૂતો હજી સારા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે। આ સાલ 20 દિવસ ડાંગર નહીં જ પડી અને વત્તામાં વધુ વરસાદ પડ્યો છે, પણ હજુ વરસાદ પડે તો અમારી ડાંગર મુખ્યત્વે સારા પાકે 60 થી 80% પાકે। નકર જો વરસાદ ના પડ્યા તો અમારી ડાંગરમાં જીવાત અને ઉપદ્રવ પેદા થવાની જરૂર ઊભી થશે અને અમારો મુખ્ય પાક ડાંગરનો જ છે સાહેબ। વરસાદ ના પડે તો સાહેબ ઉપદ્રવ જમીનમાં જીવાતનો ઉપદ્રવ વધી જાય અને વત્તામાં ડાંગરનું ભથણ ના થાય ને ડાંગરનું ઉપદ્રવ મબલક પાક ના મળી શકે સાહેબ। હાલમાં કડાણા ડેમમાં 39% જેવું પાણી છે। હાલમાં જે કડાણા ડેમનું જે લેવલ છે 388 ફૂટ 7 ઇંચ છે અને એનું ફૂલ રિઝર્વ લેવલ 419 ફૂટ છે। અને હવે ચોમાસા દરમિયાન હાલમાં 12 ફૂટ જેવું પાણી આવેલું છે અને અત્યારે હાલમાં 5,000 ક્યુસેક જેટલી દરરોજ આવક છે અને 1,000 ક્યુસેક જેવું આપણે પીવાનું પાણી ખેડા જિલ્લાને પૂરું પાડીએ છીએ। મહીસાગર જિલ્લામાં વરસાદ આધારિત ખેતીઓ છે અને ડાંગરનો પાક એ મુખ્ય પાક એ મહીસાગર જિલ્લાનો છે, કારણ કે જિલ્લાની અંદર મોટાભાગની જમીન એ ક્યારીની જમીન આવેલી છે, જેથી ખેડૂતો અહીં ડાંગરના પાકની ધરુની રોપણી કરી અને ડાંગરનો પાક એ મેળવતા હોય છે। પરંતુ ચાલુ વર્ષે વરસાદ મોડો થતા ડાંગરના પાકની રોપણી પણ મોડી થઈ છે અને હજી પણ વરસાદ ખેંચાયો છે, જેના કારણે ઊભો પાક એ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। જો કે ખેડૂતો આશા સેવી રહ્યા છે, જો સારો વરસાદ થશે તો સારો પાક મળી શકે એમ છે। તો ડેમની પરિસ્થિતિ જોવા જઈએ તો ડેમ પણ હજી પણ ખાલી છે અને 24 ફૂટ જેટલો ખાલી હોવાને કારણે 9 જિલ્લાઓ માટે પણ એ આવનાર સમયમાં જો ડેમ નહીં ભરાય તો મુશ્કેલીનો પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે તેમ છે। વિરેન જોશી, દૂરદર્શન સમાચાર, મહીસાગર।